નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 12 શીખીશું. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ આની રકમ વાંચીએ. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° અને ટાવરના તળિયાનો અવચ્છેદ કોણ 45° છે, તો ટાવરની ઊંચાઈ શોધો. આપણે અહીંયા આ જે એડી કેબલ ટાવર છે એ કેબલ ટાવરની ઊંચાઈ શોધવી છે. અહીંયા સીઈ જે છે ઇમારત છે 7 મીટર ઊંચાઈ છે, જેની ઇમારતની ટોચથી આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° છે અને બિંદુ સી થી ટાવરના તળિયાનો અવચ્છેદ કોણ, અવ એટલે નીચે, ઉ એટલે ઉપર, અવચ્છેદ કોણ 45° છે. આ કેબલ ટાવરની ઊંચાઈ કેટલી હશે એ આપણે શોધવું છે. હવે જો આ દાખલાની અંદર શું કરીશું આપણે, તો સૌપ્રથમ નીચે આ ચોરસ ભાગ બને છે, એના કારણે CE 7 હોય તો BD પણ કેટલો થશે? 7 થશે. સામસામેની બાજુ સરખી હોય. પછી આપણે શું કરશું? અહીંયા tan 45 લઈશું. tan 45 ઉપરથી આ BD 7 છે તો BC પણ આપણને 7 મળી જશે. અને પછી tan 60 લઈ લઈશું. તો tan 60 ઉપરથી પણ BC ના આધારે આપણને AB મળી જશે. અને પછી AB અને BD નો શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. એટલે દાખલાનો જવાબ આપણને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા છે ટોટલ 5 સ્ટેપ ની અંદર ગણાતા હોય છે. તો એની અંદર પહેલું સ્ટેપ ને કરી દીધું છે, અહીંયા આકૃતિ દોરી દીધી છે. બીજા સ્ટેપ ની અંદર આકૃતિની અંદર જે વસ્તુ આપણે દર્શાવી છે, એડી અને કેબલ ટાવર છે, સીઈ ઇમારત છે, એનું નાનકડું વર્ણન કરવાનું હોય છે. ત્રીજા સ્ટેપ ની અંદર આની અંદર જેટલા માપ આપેલા છે, ખૂણાના માપ છે, લંબાઈઓના માપ છે, એ બધા લખી દેવાના હોય છે. ચોથા સ્ટેપ ની અંદર જરૂર પડે તો ચલ ધારવાનો હોય છે. આ દાખલાની અંદર આપણે ચલ ધારવાની જરૂર નહીં પડે, ચલ આપણે ધારીશું નહીં. અને પાંચમા સ્ટેપ ની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે. sin cos tan cot ખાસ કરીને 4 માંથી વધારે ઉપયોગ થાય છે. આપણે અહીંયા tan ગુણોત્તરનો ઉપયોગ કરવાના છીએ. તો આ રીતે આ દાખલો છે એની આખી આ જે રૂપરેખા છે સ્ટેપ વાઇઝ ટોટલ 5 સ્ટેપ ની અંદર દાખલા પૂરા થતા હોય છે. વચ્ચે જો ચોથું સ્ટેપ બાદ કરીએ ચલ ધારવાનો, તો 4 સ્ટેપ ની અંદર દાખલો પૂરો થઈ જાય. જો આની શરૂઆત કરીએ, ખાસ આની રકમ છે પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી વ્યવસ્થિત વાંચવાની, એને સમજવાની, એના આધારે આકૃતિ દોરવાની. આ દાખલાઓનો મેઇન પાયો છે આકૃતિ. તમને આકૃતિ આવડે ને તો પછી આગળ બધું જ આવડે. બરાબર. સૌપ્રથમ આની અંદર જે વિગતો આપી છે એનું નાનકડું વર્ણન કરીએ. તો આકૃતિમાં એડી ટાવર દર્શાવે છે અથવા કેબલ ટાવર દર્શાવે છે. અને સીઈ ઇમારત દર્શાવે છે. આ રીતે નાનકડું વર્ણન કરી દેવાનું. પછી જે બંને ત્રિકોણો છે એની અંદર જે ખૂણા છે લઈ લઈએ. પહેલા ત્રિકોણ ABC લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° અને ખૂણો C બરાબર 60°. બરાબર છે. એક અક્ષર નામ લખો. ચાલ આપણે ABC ઉલ્લેખ કરીએ. CB લખવો તો લખી શકાય. હવે નીચેનો ત્રિકોણ DBC. ત્રિકોણ DBC માં ખૂણો B બરાબર 90°, ખૂણો C બરાબર, હવે નીચેનો ખૂણો લઈશું 45°. પછી એક આપણે BD નું માપ છે લખી દઈએ. અને BD અને CE બે સરખા બતાવી દઈએ. તો BD બરાબર CE બરાબર 7 મીટર. તો આ બધા માપ આવી ગયા. ઓકે. હવે અહીંયા પહેલા આપણે tan 45 લઈશું, ત્યારે આપણને BC મળે. પહેલા તમે tan 60 નહીં લઈ શકો. બરાબર છે, કારણ કે ઉપરના બંને માપ નથી આપેલા. આપણે પાસે BC પણ નથી અને AB પણ નથી. તો આપણે પહેલા tan 45 લઈશું. tan 45 ઉપરથી આપણને BC છે ને મળી જશે. તો tan 45° બરાબર 45° ની સામેની બાજુ BD, 45 ની પાસેની બાજુ BC
હવે tan 45 નું મૂલ્ય છે 1. BD આપણી પાસે 7 છે છેદમાં BCM ના m. BC છે અહીંયા અંશમાં જશે, BC ગુણ્યા એટલે BC, તો BC બરાબર 7 મીટર. તો આપણે અહીંયા BC જે છે 7 મળ્યા. કેટલા મળ્યા? 7. હવે આપણે AB મેળવવા છે તો એના માટે tan 60 લઈ લઈએ. tan 60 બરાબર 60 ની સામેની બાજુ AB, પાસેની બાજુ BC. હવે tan 60 નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3. આપણને ખબર છે AB આપણે શોધવા છે, BC તરત જ મેળવ્યા. કેટલા? 7. 7 છે એ ભાગાકારમાં છે, ડાબી બાજુ એટલે ગુણાકારમાં જશે, વર્ગમૂળ 3 સાથે ગુણાઈ જશે, તો આપણને મળ્યું જશે 7 વર્ગમૂળમાં 3. બરાબર છે. તેથી AB બરાબર 7 વર્ગમૂળમાં 3. બરાબર છે. હવે બંને જે બાજુઓ મળશે એનો સરવાળો કરવાનો છે. AB બરાબર આપણને 7 વર્ગમૂળમાં 3 મીટર મળી ગયા છે. હવે આ AB મળી ગયા 7 વર્ગમૂળમાં 3 મીટર. AB અને BD નો સરવાળો કરશો એટલે જે ટાવરની ઊંચાઈ છે આપણને મળી જશે. તેથી ટાવરની ઊંચાઈ બરાબર આખે આખા AD. આ AD જે છે AB અને BD નો સરવાળો છે, તો અહીંયા લખીશું AB BD. AB આપણે તરત જ મેળવ્યા 7 વર્ગમૂળમાં 3. BD છે 7. બંનેમાંથી 7 7 કોમન કાઢો. અહીંથી 7 બહાર આવી જાય એટલે વર્ગમૂળમાં 3 વધશે, અહીંથી 7 બહાર આવી જાય એટલે 1 વધશે. બરાબર. તો અહીંયા આપણે ટાવરની ઊંચાઈ 7 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 મીટર મળી ગઈ છે. તો આ રીતે આ દાખલો છે એ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર થિયરી અને સ્વાધ્યાય 9.1 ના 1 થી 11 દાખલા મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.